નાની ઉંમરનાથી માંડીને મોટી ઉંમરના સુધી ફોન અને નકરો ફોન. શ્રી શિવાય નમસ્તુભ્યમ. કેમ છો યુટ્યુબ મંડળી? તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા. ત્યારબાદ હવે આપણે સર્વપ્રથમ આપણે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવશું અને પ્રાર્થના કરશું કે આપણા સબસ્ક્રાઈબર વધતા જાય. ત્યારબાદ મિત્રો આ છે આપણું ઉદ્યમસિંહ ટાઉનશીપ, કે જો આ છે આપણે ઉદ્મેશ્વર મહાદેવ જે આપણે મંદિરે રોજ જાય છે ને એ. કેવું છે આપણું ઉદ્યમસિંહ ટાઉનશીપ કોમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો જો આ છે મારા મમ્મી જે સવારમાં ચા પી રહ્યા છે, જે તમને લોકોને ગુડ મોર્નિંગ કહે છે. તો ત્યારબાદ હવે મિત્રો આપણે શંકર ભગવાનને લઈ લીધા છે અને હવે આપણે આ શંકર ભગવાનની પૂજા શરૂ કરશું. સર્વપ્રથમ શંકર ભગવાનને જળ ચડાવશું. ત્યારબાદ હવે એમને ચંદન લગાડી એમને એમના સ્થાને મૂકી દેશું. ત્યારબાદ હવે ભગવાનને તૈયાર તો કરી દીધા, તો હવે દીવાબત્તી કરવા જોશે ને, તો ચાલો હવે દીવાબત્તી કરશું. દીવો પ્રગટાવી લીધો છે અને દીવાબત્તી શરૂ થઈ ગયા છે. ભગવાનને તૈયાર કરી ત્યારબાદ ફરજિયાત દીવાબત્તી તો કરવા જ પડે ને. ત્યારબાદ હવે આરતી થઈ ગયા બાદ બધાય ભગવાનને ચારેય દિશામાં આરતી આપણે આપી દેશું. તથા મિત્રો તમે પણ લઈ લ્યો આરતી. લઈ લ્યો મિત્રો આરતી હરખી રીતે લઈ લેજો. ત્યારબાદ હવે આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે હે ભગવાન, જેમ આપણા વ્યૂઝ વધે છે તેમ આપણા સબસ્ક્રાઈબરો પણ વધે. ત્યારબાદ હવે આપણે ચા પીને ફ્રી થઈ જઈશું અને જશું બહાર. જો મિત્રો બહાર જતા જ મારા પાડોશીનો છોકરો ફોન જોયો, બોલો. બોલાવા છતાંય જવાબ ન થતો. બોલો કેવો જમાનો આવી ગયો. અય મારા ભાઈ જવાબ તો દે, તું મને ઓળખતો નથી, હું તારો પાડોશી જ છું. બોલો લ્યો, કાંઈ વેલ્યુ જ નથી. તો મિત્રો આ છે 12 જ્યોતિર્લિંગ કે જે વર્ષ 2025માં ઉદ્મેશ્વર મહાદેવ સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણની સપ્તાહ બેસાડવામાં આવી હતી ને તેના ડેકોરેશન માટે બનાવ્યા હતા. તો આ 12 જ્યોતિર્લિંગ કેવા લાગે છે કે જો મેં મારા હાથે જ બનાવ્યા છે. તો જો મિત્રો આ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે, હવે ભીમાશંકર જ્યોતિર્લિંગ આવશે, આ રામેશ્વરમ જ્યોતિર્લિંગ છે, તથા હવે આ નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, અને હવે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ જો કેવા છે. હવે ત્ર્યંબકેશ્વર મહાદેવ જે 3 ભગવાન છે ને તે, હવે કેદારનાથ મહાદેવ, અને હવે છેલ્લું ને અંતિમ શ્રી ઘુષ્મેશ્વર મહાદેવ. તો મિત્રો તમે જોઈ શકો છો સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પણ છે જ. 12 જ્યોતિર્લિંગ એક સાથે છે જુઓ. તો મિત્રો બપોર પડી ગઈ છે અને હવે આપણે જમવા બેસી ગયા છીએ. તો મિત્રો જમવાનું શું બનાવ્યું હશે તે કોમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આ વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો, તથા આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો.